દક્ષિણ ભારતની વાત કરીએ તો દક્ષિણ ભારતમાં તમારે પ્રાચીન ભારતમાં એક પલ્લવા અને ચાલુક્ય વંશ તમારે ધ્યાનમાં લેવાનો છે. પલ્લવ ચાલુક્ય જીએસ તરીકે કઈ રીતે ઇમ્પોર્ટન્ટ છે? તો પલ્લવ ચાલુક્યમાં તમારે ખાસ કરીને ધર્મની બાબતમાં ધ્યાનમાં લેવાનું છે, કલા સ્થાપત્યની રીતે ધ્યાનમાં લેવાનું છે, લિટરેચરની રીતે ધ્યાનમાં લેવાનું છે. એ પછી દક્ષિણ ભારતમાં ચોલ યુગ શરૂ થાય છે 9મી સદીથી 13મી સદી, પણ એ મધ્યકાલીન ભારતમાં આવે છે. પણ અહીંયા ચોલ યુગની વાત એટલા માટે કરું છું કે કદાચ તમે જાણતા હશો ભક્તિ આંદોલનની શરૂઆત વ્યવસ્થિત રીતે 7મી સદીમાં દક્ષિણ ભારતમાં શરૂ થઈ જાય છે. દક્ષિણ ભારતમાં પલ્લવના સમયગાળામાં એટલે કે 6ઠ્ઠી સદીથી 8મી સદી દરમિયાન દક્ષિણ ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત થઈ જાય છે. એ ભક્તિ આંદોલન વિશે તમારે ધ્યાનમાં રાખવાનું છે. બીજી વસ્તુ કે તમે મંદિરોની મુલાકાત લેતા હશો, ક્યારેક ભારતનો પ્રવાસ કર્યો છે, મંદિરોની શૈલીઓમાં વિવિધતા જોવા મળે છે. દક્ષિણ ભારતનો પ્રવાસ કર્યો છે તો એના મંદિરો દૂરથી પણ અલગ તરી આવે છે. ઉત્તર ભારતના, એમાં ગુજરાત પણ આવી ગયું, એના મંદિરો અલગ તરી આવે છે. દખ્ખણના અમુક મંદિરો અલગ શૈલીના છે. ક્યારેક તમે વિચાર્યું હોય તો તમને ખબર હશે કે આ વિવિધ શૈલીઓ એ મંદિર નિર્માણની વિવિધ શૈલીઓ છે અને એની શરૂઆત એ આ સમયગાળામાં થઈ જાય છે, ખાસ કરીને પલ્લવ ચાલુક્યના સમયમાં. ઉત્તર ભારતની જે મંદિર શૈલી છે એ નાગર શૈલી તરીકે ઓળખાય છે. દખ્ખણની જે મંદિર શૈલી છે એ વૈસર શૈલી તરીકે ઓળખાય છે. દક્ષિણ ભારતની જે મંદિર શૈલીની વાત કરીએ તો એ દ્રવિડિયન શૈલી છે. દ્રવિડિયન મંદિર શૈલીની શરૂઆત એ પલ્લવના સમયમાં શરૂ થઈ જાય છે. વેસર મંદિર શૈલીની શરૂઆત એ ચાલુક્યના સમયમાં દખ્ખણમાં શરૂ થાય છે. નાગર શૈલીના મંદિરોની શરૂઆત એ ગુપ્ત યુગમાં શરૂ થાય છે અને ખાસ કરીને ઉત્તર ભારતમાં. આ ત્રણ શૈલીઓ મંદિર નિર્માણની શૈલીઓ છે. એટલે પલ્લવ ચાલુક્ય એ બંને રાજવંશ પ્રાચીન ભારતમાં આવે છે, જ્યારે ચોલ વંશ મધ્યકાલીન ભારતમાં આવે છે. પણ ત્રણેય યુગ વિશે, પલ્લવા, ચાલુક્ય અને ચોલ વિશે તમારે કલ્ચર રિલેટેડ, એની સોસાયટી, એનું આર્ટ એન્ડ કલ્ચર, સ્થાપત્ય, ભક્તિ આંદોલન, એના વિશે તમારે ધ્યાનમાં લેવાનું છે. આ સમયમાં દક્ષિણ ભારતમાં વિવિધ આચાર્યોની શરૂઆત થઈ જાય છે, જેમણે બુદ્ધિઝમ અને જૈનિઝમનો સામનો કરવા માટે ભક્તિને પ્રોત્સાહન આપ્યું. શંકરાચાર્ય વિશે તમે જાણતા હશો, રામાનુજાચાર્ય વિશે તમે જાણતા હશો. મહાન આચાર્યો થઈ ગયા, જેમણે વૈદિક ધર્મ, આજે આપણે એને હિન્દુ ધર્મ તરીકે ઓળખીએ છીએ, પ્રાચીન ભારતમાં એને બ્રાહ્મણ ધર્મ અથવા વૈદિક ધર્મ તરીકે અથવા તો વૈષ્ણવ સંપ્રદાય અથવા શૈવ સંપ્રદાય તરીકે ઓળખવામાં આવતો. આ બધા આચાર્યો થઈ ગયા, વૈષ્ણવ આચાર્યો, શૈવ આચાર્યો. એમણે બુદ્ધિઝમ, જૈનિઝમનો સામનો કરવા માટે પછી એક આંદોલન શરૂ કર્યું અને પછી એ આંદોલન ઉત્તર ભારતમાં ફેલાઈ જાય છે. કહેવાનો મતલબ એ છે કે પ્રાચીન ભારતનો અંત ત્યાં આવી જાય છે અને એ પછી મધ્યકાલીન ભારતની શરૂઆત થઈ જાય છે. મધ્યકાલીન ભારતની વાત કરીએ તો મધ્યકાલીન ભારતનો પીરિયડ લગભગ 1000 વર્ષ સુધીનો છે. એમાં સમયની વાત કરીએ તો 700 ADથી શરૂ કરીને 700 ADથી લઈને 1707, મતલબ કે છેલ્લો મહાન મુગલ સમ્રાટ ઔરંગઝેબ એનું અવસાન થયું, ત્યાં સુધીનો સમયગાળો ગણી શકાય. ઘણો લાંબો સમયગાળો છે અને ઘણી બધી ઘટનાઓ, ઘણા બધા રાજવંશો, ઘણી બધી પ્રવૃત્તિઓ, ઘણા બધા પ્રવાહો આ સમયગાળામાં જોવા મળે છે. એટલે ઘણા બધા ઓપ્શનલવાળા કેન્ડિડેટ પણ કન્ફ્યુઝ થઈ જાય છે. પણ એમાં ડરવાની જરૂર છે નહીં. ઓપ્શનલ હોય કે GS હોય, અત્યારે UPSCનો ટ્રેન્ડ એ રીતે છે કે તમે એ પર્ટિક્યુલર સબ્જેક્ટને અથવા તો ટૉપિકને તમે કઈ રીતે સમજ્યા છો, તમારું અન્ડરસ્ટેન્ડિંગ કેવું છે, તમારો કન્સેપ્ટ કેવો છે. બીજી વસ્તુ કે UPSCની પેટર્ન અને ટ્રેન્ડ એવો થયો છે
કે કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન ઉપર વધારે ભાર મૂકાઈ રહ્યો છે. આપણે જીએસની વાત કરીએ તો તમારે ડરવાની જરૂર છે નહીં કે આટલો બધો લાંબો પીરિયડ છે, આટલી બધી ઘટનાઓ છે. તમારે આખો જે પીરિયડ છે એના 2 ડિવિઝન પડી જાય છે. 700 થી 1200નો જે પીરિયડ છે અને બીજો પીરિયડ છે 1200 થી લઈને 1707 સુધી, એના પણ 2 વિભાગ પડી જાય છે. 700 થી 1200નો જે પીરિયડ છે રાજપૂત યુગ તરીકે ઓળખાય છે. રાજપૂત યુગમાં જો તમારી પાસે સમય ના હોય તો એમાં પણ પહેલાં કહ્યું એમ એ સમયગાળાનું સમાજ જીવન કેવું હતું અને ખાસ કરીને કલ્ચર, એમાં સાહિત્ય વિષયક પ્રવૃત્તિઓ કેવી હતી એના વિશે તમારે ધ્યાનમાં રાખવાનું છે. એ સમયનું સ્થાપત્ય કેવું હતું એના વિશે તમારે ધ્યાનમાં લેવાનું છે. ખાસ કરીને મેં વાત કરી પેલી મંદિર શૈલીઓની, નાગર શૈલી, દ્રઢ શૈલી, વેસર શૈલી. એ શૈલીમાં અસંખ્ય મંદિરોનું નિર્માણ આ સમયગાળામાં મતલબ કે રાજપૂત યુગમાં શરૂ થઈ જાય છે. તમને ખબર હશે ગુજરાતનો સુવર્ણ યુગ સોલંકી પીરિયડ એ આ સમયગાળામાં આવે છે. એટલે મધ્યકાલીન ભારતમાં તમારે ધ્યાનમાં રાખવાનું છે કે 700 થી 1200નો જે પીરિયડ છે રાજપૂત યુગ, એમાં એ સમયગાળાનું સમાજ જીવન, કલા સ્થાપત્ય એના વિશે ધ્યાનમાં રાખવાનું છે. એ પછી વિદેશીઓ જે તુર્કોના નામે ઓળખાતા હતા, જેમનો ધર્મ ઇસ્લામ હતો, એ લોકોનું આક્રમણ થાય છે. મતલબ કે તુર્કો, એના પછી મુગલો આવ્યા, એ પણ મુસલમાનો હતા. મતલબ કે મુસ્લિમોનો ભારતમાં પ્રવેશ થાય છે. પહેલાં ક્લેસીસ થયો હિન્દુઓ અને મુસલમાનોમાં. એ પછી જ્યારે બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ થયું ત્યારે ધીરે ધીરે સાંસ્કૃતિક સમન્વયની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. વધારે સ્પષ્ટ રીતે કહું તો 1206માં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ જાય છે. 1206થી લઈને 1526 દિલ્હી સલ્તનતનો પીરિયડ છે. 1526થી લઈને 1707 સુધી એ મુગલ વંશ એનો પીરિયડ છે. રાજપૂત યુગમાં જે મેં વાત કરી, હવે 1206થી 1526 એ સમયગાળામાં તુર્કોનું આગમન થયું હતું. ઇસ્લામ ધર્મના અનુયાયી હતા. એમાં તમારા જીએસના પોઈન્ટ ઓફ વ્યૂથી કલ્ચર રિલેટેડ, અમુક સોસાયટી રિલેટેડ, બીજી વસ્તુ કે એ સમયનું સ્થાપત્ય કલા કેવું હતું તો એના રિલેટેડ ક્વેશ્ચન પૂછાય છે અને એના રિલેટેડ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એટલે કે દિલ્હી સલ્તનત દરમિયાન સ્થાપત્ય કલા, મતલબ કે નવી સ્થાપત્ય કલા, મસ્જિદોનું નિર્માણ, મકબરાનું નિર્માણ. તમે કુતુબ મિનારનું નામ સાંભળ્યું હશે. મતલબ કે કલ્ચર રિલેટેડ તમારે ધ્યાનમાં રાખવાનું છે. મુગલ વંશની વાત કરીએ તો મુગલ વંશમાં પણ એ રીતે છે. મુગલ વંશમાં પણ ભારતનો સુવર્ણયુગ ગણવામાં આવે છે, ખાસ કરીને સ્થાપત્ય કલાની બાબતમાં. અને એમાં ખાસ કરીને શાહજહાંનો સમય સુવર્ણયુગ તરીકે પ્રખ્યાત છે. તાજમહલનું નામ તમે સાંભળ્યું છે. દિલ્હીમાં મુલાકાત લીધી હોય તો લાલ કિલ્લો પ્રખ્યાત છે. બરાબર. એટલે મુગલ વંશની સ્થાપના બાબરે કરી 1526માં. એ પછી મહાન મુગલો આવ્યા. છેલ્લો મહાન મુગલ 1707માં ઔરંગઝેબ, એનું અવસાન થયું. એ પછી તરત જ પ્રાદેશિક રાજ્યોની શરૂઆત થઈ જાય છે. પણ પ્રાદેશિક રાજ્યોમાં પણ અંદરોઅંદરની લડાઈ, એનો ફાયદો વિદેશી યુરોપીય કંપનીઓ ઉઠાવ્યો અને એ કંપનીઓમાં ભારતમાં સત્તા સ્થાપવા માટે સ્પર્ધા થઈ અને એ સ્પર્ધામાં વિજેતા બન્યું અંગ્રેજી ઈસ્ટ ઇન્ડિયા કંપની. પણ મુગલ વંશની વાત કરીએ તો મુગલ વંશમાં પણ તમારે એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, મતલબ કે કલ્ચર રિલેટેડ. એમાંથી જીએસમાં પ્રિલિમમાં ક્વેશ્ચન વધારે પૂછાઈ શકે છે. એટલે મધ્યકાલીન ભારત એનો અંત 1707માં આવી જાય છે. 1707થી લઈને 1947 સુધી. અને જો અત્યારે જે ન્યૂ પેટર્ન આવી છે એને પણ વાત કરી લઈએ તો છેક અત્યાર સુધી જે ચેન્જીસ આવી રહ્યા છે ભારતમાં, ભારતની સોસાયટીમાં, ભારતની અર્થવ્યવસ્થામાં, ભારતના કલ્ચરમાં, તો એની વાત કરીએ તો આ જે એરિયા છે આધુનિક ભારતનો એરિયા એ ઘણો મહત્ત્વપૂર્ણ છે. પણ આધુનિક ભારત એ લાંબો પીરિયડ છે અને એમાં ડિટેલમાં વાત કરવાની હોય છે એટલે હું પછી વાત કરીશ. પણ મુખ્ય વસ્તુ એ છે
કે જીએસની વાત કરીએ એમાં પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા એમાં હિસ્ટ્રી સેક્શન, તો તમારે કયા કયા સોર્સિસ ઉપર ધ્યાનમાં લેવાનું છે? તો સૌથી વધારે તમારે ધ્યાનમાં એ લેવાનું છે કે ધોરણ 8થી લઈને, અથવા વધારે સારી રીતે કહીએ તો ધોરણ 10થી લઈને ધોરણ 12 સુધી એ સ્ટાન્ડર્ડની એનસીઆરટીની હિસ્ટ્રીની બુક્સ તમારે લઈ લેવાની. હિસ્ટ્રીની બુક્સ એ તમારું બેઝ છે, એમાં બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાનું છે. એ પછી તમે બીજી કોઈ ગાઈડ ચૂઝ કરી શકો છો, મતલબ કે બીજો કોઈ સોર્સ તમે પસંદ કરી શકો. ખાસ કરીને ટાટા મેગ્રો હિલની ગાઈડ છે GS પેપર 1, એનો હિસ્ટ્રી સેક્શન સારો છે. એ સિવાય તમે દિલ્હી કોચિંગ ક્લાસનું કોઈ મટીરિયલ યુઝ કરી શકો છો. પણ ગાઈડ અથવા કોચિંગ ક્લાસનું મટીરિયલ એના કરતાં તમે બેઝિક સોર્સિસ ઉપર વધારે ભાર મૂકજો, કેમ કે યુપીએસસીનો ટ્રેન્ડ જોતાં અત્યારે બેઝિક સોર્સિસ એમાં ખાસ કરીને ટેક્સ્ટ બુક્સ અને એનસીઆરટી એ વધારે ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે. અને એમાં બધા જ સેક્શનનું, ઇતિહાસ હોય, ભૂગોળ હોય, અર્થશાસ્ત્ર હોય, સાયન્સ ટેક હોય, બધા જ સેક્શનમાં જીએસની વાત કરીએ તો તમારે એનસીઆરટી લઈ લેવાની છે. એ પછી સોલ્વ પેપર લઈ લેવાના છે પ્રિલિમ અને મેઇન્સ જીએસ બંનેના, જેનાથી તમને આઈડિયા મળી રહેશે કે કયા પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. એ જરૂરી છે એટલા માટે કે આપણને ખબર તો પડવી જોઈએ કે ક્વેશ્ચનનો ટ્રેન્ડ કેવો છે. એ પછી તમને હું જણાવી દઈશ કે તમારે કયા કયા એરિયા પર ફોકસ કરવાનું છે અને કયા કયા એરિયા પર વાંચતી વખતે તમારે એમાં શું યાદ રાખવાનું છે અને કઈ રીતે ક્વેશ્ચન પૂછાશે એ હું કહીશ. આધુનિક ભારતની ડિટેલમાં વાત પછીના લેક્ચરમાં વાત કરશું. ઓકે, થેન્ક યુ. Sandhan All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.